રાજકોટ શહેર અને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની નિયુક્તિ માટે પ્રદેશના 2 નિરીક્ષકોની હાજરીમાં સંકલનની એક બેઠક મળી। આ બેઠકમાં તમામ સંભવિત નામોની ચર્ચા કરવામાં આવી। અગાઉ સંકલનમાં 15 સભ્ય જ અપેક્ષિત હતા, પરંતુ નવી ગાઈડલાઈન મુજબ હવે કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓને પણ અપેક્ષિત જાહેર કરાતા 20 સભ્ય બેઠકમાં હાજર અને નવા 5 નામના ઉમેદવારોથી કોઈ એક વ્યક્તિ જે જૂથનો દબદબો રહેવાને બદલે સર્વસંમત થાય તો વ્યક્તિનો સંગઠનમાં સમાવેશ થશે તેવા નિર્દેશ મળી આવ્યા છે। તો શહેર ભાજપની નવી બોડીમાં પોતાના મનગમતા વ્યક્તિને મહત્વનો હોદ્દો અપાવી દેવા કેટલાક નેતાઓએ પ્રયાસ પણ શરૂ કર્યા અને તેને પગલે શહેર ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે અને અંદર કબડ્ડી જેવો માહોલ સર્જાયો છે। પરંતુ આ નવી રણનીતિ મુજબ પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થતા હવે શહેરના સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તાઓ પણ પ્રદેશ સુધી પહોંચે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે। એક સેન્સની પ્રક્રિયા છે અને હંમેશા રાજકોટ શહેરમાં નાનામાં નાના કાર્યકર્તાઓને પણ સ્થાન મળ્યું છે એ બાબતની બધી ચર્ચાઓ, એટલે આમાં હંમેશા રાજકોટ શહેરમાં ક્યારેય જૂથવાદ રહ્યો જ નથી, એવું પણ નથી। દરેક કાર્યકર્તાઓ ભાજપના જ કાર્યકર્તા